वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 24મી ઓગસ્ટ 2024 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 25 દિવસથી આપણે ગઢડા અંત્યનું 14મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. અદ્ભુત વચનામૃત છે. આપણો અવિવેક નાશ પામે. આપણે કાયસ્થ બનીને અનાદિકાળથી જન્મ મરણના ચક્રાવામાં ભટકતા રહ્યા છીએ. શરીરને જ પોતાનું સ્વરૂપ માનીને બેઠા છીએ અને ભગવાનને મૂકીને પ્રકૃતિ પુરુષ સુધીના રમણીય પદાર્થોની આશા અપેક્ષા અને આસક્તિ રાખીને આપણે કંઈ પણ સાધના કરી છે. એમાંથી બહાર લાવવા માટે અને આપણે સાચા ભક્ત, સાચા સત્સંગી, સાચા સાધુ, એકાંતિકી ભક્તિ કરવાવાળા બનીએ એવો અદ્ભુત ઉપદેશ મહારાજ પોતે આ વચનામૃતમાં આપી રહ્યા છે. આપણને ભગવાનમાં ઓછા પ્રમાણમાં વિશ્વાસ છે, પણ ભગવાનને આપણામાં 100% વિશ્વાસ આવે ત્યારે સમજવું કે આપણી ભક્તિ સાચી, આપણી નિષ્ઠા સાચી, આપણું ભક્તપણું સાચું, આપણા નિયમ ધર્મની દ્રઢતા સાચી, આપણી સમજણ સાચી અને આપણી ઉપાસના સાચી. આત્માનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો છે કે અમારી એવી કઈ ક્રિયા, કેવું વર્તન, કેવો વિચાર, કેવા વાણી, કેવી આંતરિક સાધના હોવી જોઈએ કે એ જોઈને ભગવાન અને સંતને અમારામાં વિશ્વાસ આવે. એના માટે શ્રીજી મહારાજે ઉત્તર આપતા કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વિશ્વાસ તો પરમેશ્વરને અને સંતને ત્યારે આવે જ્યારે અતિશય માંદો થાય અને તે મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થઈ હોય તો પણ કોઈનો અવગુણ ન લે અને પોતે મૂંઝાય પણ નહીં. આ પહેલો મુદ્દો બતાવ્યો. આ મુદ્દાની અંદર ઉડીને આંખે વળગે એવી વાત તો એ નીકળે છે કે ગમે તેટલી માંદગી આવે ને સેવા ચાકરી કરવાવાળા કોઈ પણ ન હોય તો પણ એ સહન કરે, મૂંઝાય નહીં. એ ક્યારે શક્ય બને કે જ્યારે એણે આત્મનિષ્ઠા દ્રઢ કરી હોય ત્યારે. કે બીમારી તો આ શરીરને આવી છે, શરદી શરીરને થયું, હાર્ટ એટેક શરીરને આવ્યો, ઢીચણનો દુખાવો શરીરને આવ્યો, 2-4 દાંત પાડવા પડ્યા, એ શરીરને પાડ્યા, પણ હું તો આત્મા છું. ઘણા વચનામૃતોની અંદર મહારાજે આત્મનિષ્ઠા ઉપર બહુ મોટો ભાર મૂક્યો છે. જ્યાં સુધી આપણે દેહ ભાવે વર્તીએ છીએ ત્યાં સુધી આપણને
આ માંદગીમાં પણ મન પાછું પડી જાય. કોઈ બે શબ્દો વઢે ટોકે અપમાન તિરસ્કાર થાય ત્યારે આપણને ઘા લાગી જાય છે. સત્સંગમાંથી પાછા પડી જવાય છે. યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજની એક જ રુચિ કે મારે તમને એવા બનાવવા છે કે તમને કોઈ ટોચો જ ન વાગે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજીને એવા તૈયાર કર્યા, કેવું અપમાન થયું, કેવો તિરસ્કાર થયો, કેવા હળધૂત કરવામાં આવ્યા, કેવા હેરાન પરેશાન કરવામાં આવ્યા, તો પણ એમને ટોચો નથી લાગ્યો. ગુણાતીતાનંદ સ્વામી એવું બખ્તર ઘડી આપ્યું હતું કે આ બધા વિપરીત પ્રસંગોની અંદર પણ પોતે ધીર સ્થિર અને ગંભીર રહી શક્યા છે. મૂંઝાણા નથી. મૂંઝવણ આવે છે એનો અર્થ એ થયો કે આપણી નજર આપણા ઈષ્ટદેવ ભગવાન તરફ નથી. આપણી નજર ભગવાન કરતા હરતા છે એ તરફ નથી. આપણા માથે ધણી બેઠો છે. આ બીમારી આપવા વાળા પણ એ છે અને બીમારીમાંથી મુક્ત કરવા વાળા પણ એ છે. મારા માટે કંઈ પણ કરતા હશે તે સારા માટે જ હશે. દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. આ સમજણ આવી. મહારાજે તો કહ્યું કે ભયંકર બીમારી આવે અને સેવા ચાકરી કરવા વાળો બરાબર કોઈ ન મળે તો તે વખતે પણ મૂંઝાય નહીં અને મનમાં પાછો ન પડે. એ ક્યારે બને કે એના સમજણના પાયામાં આત્મનિષ્ઠા હોય, ભગવાન કરતા હરતા છે એવી દ્રઢતા હોય, દેહભાવનો ત્યાગ હોય અને ગમે ત્યારે દેહ મૂકીને જવાનું છે, દેહ તો રોગનું ઘર છે, આવી પ્રકારનો વિચારને દ્રઢતા રાખ્યા હોય તો પછી ક્યારેય પણ મૂંઝાય નહીં. અને જ્યારે ન મૂંઝાય ત્યાર પછી ભગવાન અને સંત એના ઉપર રાજી થાય. એવું જોવા જઈએ તો ગાંડો માણસ બીમાર પડે તો બાહ્ય રીતે આપણને ખબર ન પડે કે મૂંઝાય છે. મૂંઝાતો જ ન હોય કારણ કે ગાંડો છે. તો શું એના ઉપર ભગવાન અને સંતને વિશ્વાસ આવશે? એ ગાંડપણની અંદર સહન કરે છે, મૂંઝાતો નથી. પણ આપણે સમજણે કરીને સહન કરવાનું છે. સમજણ કઈ કે હું આત્મા છું, હું દેહ નથી, મારી આ નાતી નથી, મારી આ જાતિ નથી, મારે ગમે ત્યારે દેહ મૂકીને જવાનું છે. અને ભગવાન કરતા હરતા છે. ભગવાનના શરણમાં બેઠો છું, મારો કે તારો. સોંપી દીધી તમને મેં તો મનની હાથ લગામ. દન જાણું દર્શન જાણું મારા કે મુકામ. તમને સોંપ્યું સઘળું વાલા, કઈને રાખ્યું કામ. તલને તુલસી લઈને મેં તો ઘોડ્યું કર્યું ઘનશ્યામ. આ વિચાર 1974 પ્રસંગ મને બરાબર યાદ છે. તે વખતે અમુક પ્રકરણો ત્યાં મુંબઈમાં ચાલતા હતા અને એના કારણે મારે કેટલુંક સહન કરવાનું થયેલું. આ બાબતની ફરિયાદ ત્યાંના હરિભક્તોએ તે વખતે 1974 પ્રમુખ સ્વામી મહારાજ વિદેશ હતા એટલે પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખીને જણાવ્યું કે આવી રીતનું આ ઘટના ઘટી છે. તો પ્રમુખ સ્વામી મહારાજે પોતે પોતાના હાથે પત્ર લખ્યો અને એ પત્રની અંદર નિષ્કુળાનંદ સ્વામીની કલમે લખાયેલી પંક્તિઓ પ્રમુખ સ્વામી મહારાજે પોતે જાતે લખી. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ. જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ.
એમ કરતા પંડ પડશે. તો આગળ સુખ છે અતિ ઘણું, વ્રત ટેક તમે ટાળશો તો ભોગવશો સૌ તણું. નહીં તો તમે ન ચિંત રહેજો, કરવું તમારે કંઈ નથી. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. સ્વામી બાપાની કલમે લખાયેલા શબ્દોની એ કાગળ આજની તારીખે પણ મારી નજર સામે છે. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિરમતી. સ્થિરમતી રાખવાની એટલે કે આ સુખ આપવાવાળા પણ મારા ઈષ્ટદેવ ભગવાન છે, દુઃખ આપવાવાળા પણ મારા ઈષ્ટદેવ ભગવાન છે. ભગવાન એ ભગવાન, ભગવાન કરતા હરતા છે, ભગવાન સર્વોપરી છે, ભગવાન પરાત્પર છે. આવી પ્રકારની સમજણની સ્થિરતા આપણા દિલ દિમાગમાં દ્રઢ થઈને રહે તો મહારાજે આશીર્વાદ આપ્યા છે. જાળવીશ મારા જનને વળી કરીશ જતનથી. એવા ભક્તનું હું જતન કરીને જાળવીશ, રક્ષા કરીશ, યોગ અને ક્ષેમનું વહન કરીશ. નહીં તો તમે નચિંત રહેજો, કરવું તમારે કંઈ નથી. મહારાજના આશીર્વાદ છે, કોલ છે કે જો તમારી નિષ્ઠા પાકી હશે, તમારી સમજણ પાકી હશે, ઉપાસના પાકી હશે, નિયમ ધર્મની દ્રઢતા હશે, સત્પુરુષમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ થઈ હશે, તો પ્રકૃતિ પુરુષ સુધી કાળ કર્મ અને માયાના કોઈના બાપની તાકાત નથી, તમારો વાળ પણ વાંકો કરી શકે. નહીં તો તમે નચિંત રહેજો, કરવું તમારે કંઈ નથી. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. તમને જે મળ્યા છે એ અક્ષરથી પણ અનંત ગણા પર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો આપણને ભેટો થયો છે. આવી સમજણ જો આપણામાં દ્રઢ હોય અને બીમારીના પ્રસંગે પણ આપણે મૂંઝાઈએ નહીં તો સંત અને ભગવંત અને આપણા ઉપર વિશ્વાસ આવે. આ સાધના છે, આ સત્સંગ છે, આ ભક્તપણું છે, આ સાધુપણું છે, આ ભગવો રંગ છે, આ ઉપાસનાની દ્રઢતા છે. ફરીથી પણ આપણે આ શબ્દો વાંચીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વિશ્વાસ તો પરમેશ્વરને અને સંતને ત્યારે આવે જ્યારે અતિશય માંદો થાય અને તે મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થયું હોય તો પણ કોઈનો અવગુણ ન લે અને પોતે મૂંઝાય પણ નહીં. કોઈનો અવગુણ પણ લે, અવગુણ ન લે અને મૂંઝાય નહીં, ત્યાર પછી સંત અને ભગવંતને આપણા ઉપર વિશ્વાસ આવે. ઘણું કઠણ છે. આવા સમયની અંદર ભલભલા પણ પાણીમાં બેસી જતા હોય છે કે આટલું કરીએ, માતા પિતા કુટુંબ કબીલા બધાનો ત્યાગ કરી ભગવી કંથા પહેરીને એમના થઈને બેઠા, અને આવું અપમાન, આવું દુઃખ, આવી પ્રકારની ઉપાધિ, આવા વિચાર દિલ દિમાગના કોઈ ખૂણામાં અવશ્યપણે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં થોડા સમય માટે આવી પણ જાય. પણ વિચારનું બળ રાખીએ, ભગવાનના મહિમાનો વિચાર કરીએ, પ્રાપ્તિના મહિમાનો વિચાર કરીએ, એમના કરતા હરતાપણાનો વિચાર કરીએ, એમની કૃપા વત્સલતા, ભક્ત વત્સલતાનો વિચાર કરીએ કે મારા જીવનની અંદર કંઈ પણ ઘટના ઘટે છે ભગવાન પુરુષોત્તમ નારાયણની સિગ્નેચર વગર થતી જ નથી. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.